પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ખાતે આવેલ આઈશ્રી ખોડિયાર માતાજી ધામે રાધનપુર તાલુકાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ નવચંડી યજ્ઞ સહિત આગામી યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આયોજનના ભાગરૂપે બેઠક પણ યોજાઈ હતી. તો બેઠક દરમિયાન નવનિયુક્ત તાલુકા અને શહેર પ્રમુખ પશાભાઈ રાઠોડ, શમી તાલુકો ભેમાજી ઠાકોર, રાધનપુર તાલુકો રફીકભાઈ ગાચી, રાધનપુર શહેરનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ બાબુભાઈ આહિર કાર્યક્રમ પ્રમુખ, શાંતલપુર વાલાભાઈ આહિર, ધોકાવાડા અણુદુભા જાડેજા પૂર્વ ઉપપ્રમુખ, તાલુકા પંચાયત સાંતલપુર નરેન્દ્રસિંહ શોરા પૂર્વ સરપંચ દહીસરનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર પ્રમુખો, પૂર્વ પ્રમુખો, તાલુકા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા, યુવક કોંગ્રેસના હોદ્દેદાર તેમજ ગોતરકા કોંગ્રેસના પીઠ કાર્યકર નરેશભાઈ આહિર તેમજ મહિલા કોંગ્રેસના હોદ્દેદારો, માઇનોરિટી સેલના હોદ્દેદારો અને પક્ષના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વસંત કડિયા સાથે CN24 ન્યૂઝ પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.